हरि ओम भोदीप देवरूपस्त्वं कर्म साक्षी विघ्नकृत यावत् कर्म समाप्ति स्यात् तावत् त्वं संस्थिरा भव। जय गणेश, जय माताजी। दर्शक मित्रों, न्यूज फॉर इंडियाની અંદર હું ડૉક્ટર જ્યોતિષ આચાર્ય મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે દીપાવલીની બધાને શુભ શુભ કામનાઓ અને હેપી દિવાળી દરેક દર્શક મિત્રોને। મિત્રો, તો આજે સૌપ્રથમ વાત કરીશું પંચાંગ વિશે। તો આજનું પંચાંગ આશ્વિન માસ કૃષ્ણ પક્ષ અને ચતુર્દશી તિથિ એના પછી 2:44 પછી અમાસ અને દીપાવલી, સ્વાતિ નક્ષત્ર, આયુષ્યમાન યોગ અને શકુની કર્ણ અને કન્યા રાશિનો ચંદ્ર છે। તો મિત્રો, આજે વાત કરીએ દીપાવલી મહોત્સવનું મહત્વ શું, દીપાવલી કેમ ઉજવાય છે અને દીપાવલીનું શું શું આપણા શાસ્ત્રો, આપણા પુરાણો અને આપણા વેદોની અંદર મહત્વ બતાવ્યું છે। તો દીપ જ્યોતિ પરબ્રહ્મ, દીપ જ્યોતિર જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિર નમોસ્તુતે। આજે દીપાવલી પર્વની આપણે વાત કરીશું અને દીપાવલી શું મહત્વ છે। આપણા શાસ્ત્ર કે પુરાણોમાં ઘણું બધું બતાવ્યું છે। આપણા વેદ પુરાણમાં પણ આજ દીપાવલીનું પર્વનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે। ભાગવત પુરાણની અંદર 10મા સ્કંદની અંદર એક કથા બતાવી છે કે ભીમાસુર નામનો એક રાક્ષસ હતો અને એનું બીજું નામ હતું નરકાસુર। એ પૃથ્વી ઉપર મનુષ્યને ત્રાસ આપવા લાગ્યો હતો। કેવળ મનુષ્યને નહીં પણ સ્વર્ગની અંદર જઈને દેવતાઓને પણ એ ત્રાસ આપતો। દરેક યજ્ઞનો વિધ્વંસ કરવા લાગ્યો। ત્યારે દરેક દેવતાઓએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન કૃષ્ણ પાસે ગયા અને પ્રભુને કહ્યું કે પ્રભુ, આ ભીમાસુર નરકાસુરનો ત્રાસ બહુ જ વધી ગયો છે, તો પ્રભુ એનામાંથી અમને મુક્તિ કરો અને એના ત્રાસમાંથી અમને મુક્તિ અપાવો। ત્યારે ભગવાન કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે નરકાસુર સામે યુદ્ધ કરવાનું શરૂ કર્યું। યુદ્ધની અંદર નરકાસુરનો પરાજય થયો અને ભગવાન શ્રી કૃષ્ણનો વિજય થયો અને ભગવાન નરકાસુર ઉપર વિજય પ્રાપ્ત કરી અને પાછા આવે છે। તો એ દિવસ હોય છે એ દીપાવલીનો દિવસ અને એ દીપાવલીના દિવસે આજે અમાસ, આસો સુદ અમાસ એટલે દીપાવલીના દિવસે ભગવાન નરકાસુર ઉપર વિજય પ્રાપ્ત કરીને આવે છે। તો એ દિવસે દેવતાઓએ અને પૃથ્વી ઉપર મનુષ્યએ દીપો એટલે દીવા પ્રગટાવ્યા અને દીપોત્સવની ઉજવણી કરી। એટલે એ પણ એક આજ દીપાવલીનું મહત્વ છે। બીજી પણ એક કથા છે આપણા પુરાણની અંદર, વાલ્મીકી રામાયણની અંદર, કે જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા જ્યારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને લંકાપતિ રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરી અને અવધની અંદર આવ્યા, તો એ દિવસ પણ દીપાવલીનો હતો અને ત્યારે અવધવાસીઓએ આખી અયોધ્યા શણગારી દીધી હતી અને આખી અયોધ્યાની અંદર દીપ પ્રગટાવ્યા હતા। આખી અયોધ્યાને દીવાઓથી શણગારી દીધી હતી। એટલે એ પણ દિવસ હતો એ દીપાવલીનો, એટલે એને દીપોત્સવ કહેવાય છે। અને ભગવાન અવધની અંદર આવ્યા ત્યારે અયોધ્યાવાસીએ ભગવાનનું સ્વાગત કર્યું હતું। તો એ પણ આજે એક મહત્વનું છે। બીજી પણ એક આપણી પુરાણોની અંદર કથા છે કે પૃથુ રાજાએ આ પૃથ્વીનો દહન કર્યું અને પૃથ્વીવાસીઓને તમામને રસો પીવડાયા। તો તે દિવસ પણ દિવાળીનો હતો એટલે એને રસોત્સવ તરીકે પણ આપણે ઉજવીએ છીએ અને રસોત્સવ
અને દીપોત્સવ એટલે રથોત્સવ ઉપરથી દીપોત્સવ નામ તરીકે ઓળખીએ છીએ. બીજી વાત એક કથા છે કે જ્યારે પાંડવો 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાત વાસ પૂર્ણ કરી અને આવ્યા તે દિવસ પણ દિવાળીનો હતો. આ બધી પુરાણોમાં આવી કથાઓ આવી છે અને દિવાળી પર્વનું મિત્રો ઘણું બધું મહત્વ બતાવ્યું છે. તો દીપાવલી પર્વની અંદર પૂજાનો મહિમા ઘણો બધો બતાવ્યો છે. તો ભગવાનની પૂજા કેવી રીતે કરવી, તો અહીંયા દીપાવલીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી, લક્ષ્મીજીની પૂજન કરવું, માં સરસ્વતીની પૂજન કરવું. ચોપડા એટલે સરસ્વતી સ્વરૂપે ચોપડા પૂજન કરવું. ગણેશની પૂજાની અંદર 1650 પૂજા કરવી, માં લક્ષ્મીની 1650 પૂજા કરવી, માં ભગવતી શારદાની પણ 1650 પૂજા કરવી અને એ તમારા પુસ્તક ચોપડા ઉપર પણ પૂજન કરવું, સાથીઓ કરી, સ્વસ્તિક કરી અને એની અંદર અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અર્પણ કરવી. કેમ કે એ જે પણ વનસ્પતિઓ છે ને આ બધી વનસ્પતિઓ ક્યાંથી ઉત્પન્ન થઈ છે, તો જ્યારે સમુદ્ર મંથન કર્યું અને સમુદ્ર મંથનની અંદર જે ઉત્પત્તિઓ થઈ ને એ બધી પૂજા કરવામાં આવે છે. ચારોળી તો એ પણ સમુદ્ર મંથનની અંદરથી ઉત્પન્ન થઈ. આ બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવે છે, તો ભગવાન પ્રસન્ન થાય છે. અને ભગવાનની જ્યારે પૂજા એક વર્ષ તમે ભગવાનની પૂજા કરો છો ને તો આગામી વર્ષ તમારું સુંદર અને મજાનું જાય છે. જીવનમાં કોઈ આધિ વ્યાધિ ઉપાધિ આવતી નથી. એટલે આપણા આ 3 દિવસનું ખૂબ જ મહત્વ આપણા ઋષિ મુનિઓએ બતાવ્યું છે. ધનતેરસ, કાળી ચૌદસ અને દીપાવલી આ 3 શક્તિઓની પૂજા છે, જે આ શારદા બુદ્ધિની દેવી જ્ઞાનની પૂજા છે. અને એ પૂજા કરવાથી આપણા જીવનમાં દરેક પ્રકારના લાભ થાય છે. ધંધાદારી વ્યક્તિ આજે શારદા પૂજન કરી, ચોપડા પૂજન કરી અને પોતાના વ્યવસાય ધંધાને તે ત્યાં બંધ કરે છે. અને જ્યારે 5 દિવસ પૂર્ણ થાય એટલે લાભ પાંચમ, કોઈ સાતમના દિવસે અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ પ્રકારે જ્યારે પૂજન પ્રમાણે મુહૂર્ત પ્રમાણે એ જ્યારે દુકાન ખોલતા હોય છે અને ત્યારે પણ ભગવાનની પૂજા કરતા હોય છે. તો આ પ્રમાણે ભગવાનની પૂજા કરવી, પૂજાની અંદર ભગવાનને અર્પણ કરવું. તો હવે મિત્રો આપણે આ વાત કરીએ. હવે પૂજાની અંદર મહત્વ એ તમને બતાવ્યું. હવે ચોપડા પૂજનની અંદર શું લખવું? જ્યારે ચોપડા પૂજનની અંદર પહેલાં તો લખવું કે શ્રી ગણેશાય નમઃ, શ્રી શવા, શ્રી મહાલક્ષ્મીય નમઃ, શ્રી મહાકાલીય નમઃ, શ્રી મહાસરસ્વતીય નમઃ. આવી રીતે અને શ્રી કુળદેવીય નમઃ અને કુબેર ભંડારીનો ભંડાર ભરપૂર રહો. મિત્રો આવી રીતે જ્યારે ચોપડા પૂજન કરવામાં આવે છે ત્યારે આપની કામનાઓ પૂર્ણ થાય છે. હવે મિત્રો આપણે જોઈએ કે શારદા પૂજન એટલે ચોપડા પૂજન કરવાના શુભ મુહૂર્તનો સમય. તો કયા ટાઈમે સારું મુહૂર્ત છે? તો સવારે 8 થી બપોરે 12:23 સુધીનું ચલ, લાભ અને અમૃત શુભ મુહૂર્ત છે. બપોરે 1:46 થી આ શુભ મુહૂર્ત છે, 3:46 સુધી. પછી સાંજે 5:57 થી 10:46 સુધીના શુભ મુહૂર્તો છે. આ પ્રમાણે ચોપડા પૂજનનું મુહૂર્ત કરી અને ભગવાનની કૃપા પ્રાપ્ત કરવી. તો મિત્રો આ પ્રમાણે ચોપડા પૂજનનું, શારદા પૂજનનું ઘણું બધું મહત્ત્વ બતાવ્યું છે. તો દરેક મિત્રોને આજે ચોપડા પૂજન, શારદા પૂજનનો મહિમા બતાવ્યો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક મિત્રોને હેપી દિવાળી અને દરેકનું નવ વર્ષની શુભ કામના. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.